વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રશ્ન જોયો. હવે 17મા ચેપ્ટરની અંદર ભારતમાં ગરીબી વિશે આપણે બીજો પ્રશ્ન જોશું. બીજા પ્રશ્નની અંદર ગરીબીનું માપન કઈ રીતે થાય છે અથવા ભારતમાં ગરીબીનું માપનની પદ્ધતિઓ જણાવો, આમ પ્રશ્ન પૂછાય. નાનો એવો પ્રશ્ન છે, 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ગરીબીનું માપન કઈ રીતે થાય. તો ગરીબીનું માપન કરવા માટે ગરીબીની આમ તો ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, છતાં પણ એમ કે ગરીબીનું માપન કઈ રીતે થાય, તો ગરીબીનું માપન 2 રીતે થાય. એક 2 રીતે પદ્ધતિથી ગરીબીનું માપન કરવામાં આવે, એક ખર્ચના આધારે અને એક આવકના આધારે. બસ આટલું જ મહત્વનું છે. ફરી વખત ગરીબીનું માપન કઈ રીતે થાય, તો ગરીબીનું માપન કરવા માટેની 2 પદ્ધતિઓ છે. ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યા જાણવા માટે ભારત સરકાર દ્વારા એમ કે કુલ વસ્તુઓ ઉપર કે સેવાઓ પર, કુલ વસ્તુઓ અને સેવાઓ પર કરેલા ખર્ચના આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે કુટુંબ દીઠ એમ કે 5 વ્યક્તિ ગણાય અને 5 વ્યક્તિની કેટલી આવક છે તેના આધારે એમ કે ગરીબીનું માપન કરી શકાય. એ માટે 2 પદ્ધતિ છે, એક નિરપેક્ષ ગરીબી અને એક સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી, આ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી, આ 2 રીતે ગરીબીનું માપન કરી શકાય. પહેલા આપણે જોયું કે ખર્ચના આધારે કે એક કુટુંબ દ્વારા કરેલા કુલ ખર્ચ કેટલો છે, એટલો ખર્ચ કરવા માટે સમર્થ છે કે નહીં. બીજું કુટુંબના દરેક વ્યક્તિની કુલ આવકના આધારે એમ કે ગરીબીનું માપન કરી શકાય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરતી માત્રામાં ખરીદી શકે છે કે નહીં. એના માટે પહેલા નિરપેક્ષ ગરીબી, માનો કે આ સંકલ્પના તરીકે પણ પૂછાય. સંકલ્પના 1 ગુણની અંદર 1 ગુણનો આ પ્રશ્ન છે કે નિરપેક્ષ ગરીબી એટલે શું. એટલે આપણે ગરીબીની વ્યાખ્યા જ લખવાની, બીજું કાંઈ નહીં. આપણે વ્યાપક ગરીબી, દારૂણ ગરીબી જોઈ એ જ રીતે ગરીબીનો અર્થ લખવાનો કે પ્રાથમિક જરૂરિયાતો એટલે અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ને પ્રાથમિક જરૂરિયાતો કહેવાય. એ બજાર ભાવે પ્રાપ્ત કરવા માટે, માનો કે બજાર ભાવે કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે નહીં, અસમર્થ હોય, ખરીદી શકે તેમ ન હોય, તેને નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય. ફરી વખત પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો બજાર ભાવે પ્રાપ્ત કરી શકે તેમ ન હોય, તેને નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય. હવે સાપેક્ષ ગરીબી, આ પણ એમ કે સંકલ્પનાની અંદર પૂછાય 1 ગુણની અંદર કે સાપેક્ષ ગરીબી કોને કહે છે. તો સાપેક્ષ ગરીબી એટલે સરખામણીની ગરીબી. એમાં પહેલા એનો અર્થ લખવાનો, સરખામણી કરવામાં આવે, 2 વ્યક્તિ સમૂહ સાથે સરખામણી કરવામાં આવે કે સમાજના જુદા જુદા વર્ગો હોય, એ જુદી જુદી આવકો મેળવતા હોય, એ આવક જૂથને અન્ય જૂથ સાથે એટલે કે એના જેવા જ ઓછી આવક ધરાવતા જૂથ સાથે સરખામણી કરવામાં આવે, તેને સાપેક્ષ રીતે ગરીબી કહેવાય. દાખલા તરીકે હું છું તો મારી સાથે માનો કે અમારો પટાવાળો છે, તો મારા કરતા એની આવક ઓછી હોય, તો મારા પટાવાળાની આવક ઓછી હોવાને કારણે સાપેક્ષ રીતે એ મારા કરતા એમ કે ગરીબ છે. પરંતુ હું ધીરુભાઈ અંબાણી કરતા ઓછી આવક ધરાવું, તો ધીરુભાઈ અંબાણી મારા કરતા એમ કે શ્રીમંત વ્યક્તિ કહેવાય. ધીરુભાઈ અંબાણીની સાપેક્ષમાં હું ગરીબ વ્યક્તિ કહેવાય. બસ આ ઉદાહરણ યાદ રાખવાનું, લખવાનું નથી. ઉદાહરણ લખવાનું ટેક્સ્ટ બુકનું. બરાબર ધ્યાન રાખજો કે સાપેક્ષ ગરીબી કેવી રીતે. ઉદાહરણ તો માનો કે આપણે એક એ વ્યક્તિ હોય એ 10,000 આવક ધરાવતી હોય, બી વ્યક્તિ હોય એ 20,000 આવક ધરાવતી હોય, સી વ્યક્તિ હોય 30,000 આવક ધરાવતી. આ ત્રણેય વ્યક્તિઓ છે જુદી જુદી આવક ધરાવે છે. બરાબર. હવે એ વ્યક્તિ છે, એ વ્યક્તિ એ બી વ્યક્તિ કરતા ગરીબ છે. બરાબર. આ એ વ્યક્તિ છે, બરાબર, એ બી વ્યક્તિ કરતા ગરીબ છે, અને બી વ્યક્તિ છે એ સી વ્યક્તિ કરતા ગરીબ છે. અને એ અને બી એ સી વ્યક્તિ કરતા ગરીબ છે. આ બંને વ્યક્તિઓ છે એ સી કરતા કેવા છે? ગરીબ. ચોખ્ખું જોઈ શકાય
કે આ બંને વ્યક્તિઓ છે, આની 10,000 આવક છે, આની 20,000 આવક છે, આની 30,000 આવક છે, તો આ બંને વ્યક્તિઓ આના કરતા ગરીબ છે, તો આને સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. ઊંચા જૂથની નીચા જૂથવાળા સાથે સરખામણી કરવામાં આવે તેને સાપેક્ષ ગરીબી કહેવાય. અહીં એક 2 માર્કનો આપણો પ્રશ્ન પૂરો થયો. ત્રીજો પ્રશ્ન આવશે. ત્રીજા પ્રશ્નમાં ભારતમાં ગરીબી ટૂંક નોંધ. ખૂબ જ મોટો પ્રશ્ન છે, બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. ભારતમાં ગરીબી એમ ટૂંક નોંધ પૂછાય તો એમાંથી એમ કે એ 4 ગુણમાં હોય, પરંતુ આ MCQ એટલે કે ટૂંકા પ્રશ્ન માટે ખૂબ જ આ ઉપયોગી પ્રશ્ન છે. આનામાં ટૂંકા પ્રશ્ન જ બધા બને છે અને 20 જેટલા ટૂંકા પ્રશ્ન બને. એમાં 3 વિભાગમાં આપણે વેચી નાખશું આ પ્રશ્નને. કદાચ પ્રશ્ન પૂછાય તો પેટા 3 પ્રશ્ન બને આના. એમાંનો પહેલો પેટા પ્રશ્ન ભારતમાં ગરીબી ટૂંક નોંધ એમ પ્રશ્ન પૂછાણો તો MCQ માટે એક તો ઉપયોગી છે, ટૂંકા પ્રશ્ન માટે ઉપયોગી છે. એનો પેટા પ્રશ્ન પહેલો આપણે જોઈ. માનો કે 3 ગુણમાં એમ પ્રશ્ન પૂછાય. પેટા પ્રશ્ન પહેલો કે ભારતમાં આયોજન પંચે ગરીબીની રેખા નક્કી કરવા માટે આવક અને ખર્ચનું પ્રમાણ નક્કી કરેલ છે 11-12 ની ભાવ સપાટીએ. તે પ્રશ્ન એમ પૂછાણો કે આયોજન પંચ દ્વારા ગરીબીની રેખા ભારતમાં કઈ રીતે નક્કી થાય. આનો અર્થ એવો થયો કે આયોજન પંચે ગરીબીની રેખા કઈ રીતે નક્કી કરેલી છે. આયોજન પંચે ભારતમાં, કારણ કે આયોજન પંચના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન હોય, તમને બધાને ખબર હશે, અને એ આયોજન પંચના અધ્યક્ષની રૂએ એમ કે આવક અને ખર્ચનું પ્રમાણ નક્કી કરતા હોય. તો આવક અને ખર્ચ નું પ્રમાણ આયોજન પંચ નક્કી કરે અને એના આધારે એમ કે ગરીબીની રેખા ભારતમાં એમ કે 11-12 ના ભાવ સપાટીએ નક્કી થઈ. હવે એમાં બરાબર ધ્યાન રાખજો, 9 જેટલા MCQ આપણે લખવાના છે. 9 MCQ લખો એટલે આયોજન પંચે ગરીબીની રેખા નક્કી કરવા માટે ભારતમાં આપેલો માપદંડ ગણાય. તો એ 9 એક ગુણની અંદર પણ પૂછાય. પેલો MCQ એમ પૂછાય, બરાબર ધ્યાન રાખજો કે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ વપરાશી ખર્ચ આયોજન પંચે કેટલો નક્કી કર્યો. ગ્રામ્ય વિસ્તારની અંદર એમ કે એક વ્યક્તિ દીઠ વપરાશી ખર્ચ કેટલો નક્કી કર્યો માસિક, બરાબર છે, તો કે 816 રૂપિયા. કુટુંબ દીઠ કેટલો ખર્ચ થાય તો કે કુટુંબ દીઠ 4080 રૂપિયા ખર્ચ થાય. 4080 રૂપિયા. હવે શહેરી વિસ્તારમાં આ ખર્ચ અને નું પ્રમાણ કેટલું નક્કી કર્યું. માથાદીઠ વપરાશી ખર્ચ શહેરી વિસ્તારમાં એક વ્યક્તિનો માથાદીઠ વપરાશી ખર્ચ 1000 રૂપિયા નક્કી કર્યો શહેરી વિસ્તારમાં. કારણ કે મનોરંજન કરતા હોય, ફ્રૂટ લેતા હોય, વૈભવી જીવન જીવતા એટલે થોડો ખર્ચ વધારે થાય. તો એનો કુલ ખર્ચ કેટલો નક્કી કર્યો તો કે 5000 રૂપિયા. 5 વ્યક્તિનું કુટુંબ અને 5000 રૂપિયા. હવે માનો કે આટલી આવકથી ઓછી આવક હોય, માનો કે આટલી આવક તો મળવી જ જોઈએ, આનાથી ઓછી આવક મળે તો એ વ્યક્તિ ગરીબ કહેવાય. માનો કે ગ્રામ્ય વિસ્તારમાં 4080 ની આવક થવી જોઈએ, શહેરી વિસ્તારમાં 5000 ની કુટુંબ દીઠ આવક થવી જોઈએ. એટલી આવક ન થતી તો એ ગરીબી રેખા નીચે જીવે છે એમ આયોજન પંચે કીધું. અને આ નવો માપદંડ હતો. આના આધારે માનો કે ચોથો મુદ્દો લઈ, આના આધારે ભારતમાં માનો કે આ નવી ગરીબીની રેખા નક્કી કરી, આના આધારે ભારતમાં 11-12 ની અંદર 2011-12 માં નવા માપદંડને આધારે 27 કરોડ જે કુલ વસ્તીના ઘટીને 21.9% થઈ ગયા. 21 કેટલા થઈ ગયા? 9%. 27 કરોડ જ ગરીબ રહ્યા. એ કુલ વસ્તીના કેટલા થઈ ગયા? 21.9 કરોડ થઈ ગયા. તો પેલા કેટલા હતા? તો 2009 ની 9-10 ની અંદર આયોજન પંચે જ્યારે નક્કી કર્યું ને ત્યારે આ ગરીબીનું પ્રમાણ છે ને કુલ વસ્તીના છે ને 29.8% હતું. ઘટીને કેટલું થઈ ગયું? 21.9%. ખાસ ધ્યાન રાખજો, MCQ ની અંદર એ પૂછાય. આ 29.9% હતું એ ઘટીને નવા માપદંડ પ્રમાણે 21.9% થઈ ગયું. જેના કારણે શું થયું કે પેલા કેટલા હતા? 27 કરોડ લોકો ગરીબ હતા. કેટલા લોકો હતા? 27 કરોડ લોકો ગરીબ નવા માપદંડ પ્રમાણે થયા. જૂનામાં કેટલા હતા? એક અંદાજ મુજબ જૂનાની અંદર એમ કે 35.47 કરોડ લોકો, 27 કરોડની સામે પેલા કેટલા હતા? 35.47 કરોડ લોકો એમ કે ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. આયોજન પંચે નવો માપદંડ આપ્યો. નવા માપદંડને આધારે
એમ કે ગરીબીના પ્રમાણમાં ઘટાડો થયો. આમ પ્રશ્ન પૂછાય તો તમારે આંકડાકીય માહિતી લખવી જ પડે. ત્યાર પછી વિશ્વ બેંકે પણ આપ્યું. વિશ્વ બેંકે શું ગાઈડલાઈન આપી? તો કે વિશ્વ બેંક આપણે આયોજન પંચની ગાઈડલાઈન હતી. વિશ્વ બેંકે એમ કે 2008 ના ભાવ સપાટીએ કોઈ પણ પાયાનું વર્ષ લેવામાં આવે. એ પાયાના વર્ષ તરીકે આપણે 2008 નું વર્ષ લીધું. પાયાનું વર્ષ એટલે એવું વર્ષ કે જેમાં ભાવમાં મોટી વધઘટ ન થઈ હોય એવું પાયાનું વર્ષ લઈએ અને એના આધારે માથાદીઠ દૈનિક આવક યુએસ ડોલરની અંદર એમ કે $1.90 નક્કી કરેલી હતી વિશ્વ બેંકે ભારતની. આ વિશ્વ બેંકે માનો કે જે નક્કી કરી એના આધારે વિશ્વ બેંકના આંકડા મુજબ 2010 માં કુલ વસ્તીના એટલે કુલ વસ્તી આપણે 121 કરોડ લઈ. કુલ વસ્તી એટલે 121 કરોડમાં 32.7% લોકો ગરીબ હતા. ફરી વખત બરાબર ધ્યાન રાખજો કે વિશ્વ બેંકે 2010 ની અંદર જે સર્વે કરાવ્યું એની અંદર વસ્તી માનો કે આપણે વસ્તી ગણતરીથી 2010 માં 10-11 માં તો વસ્તી ગણતરીથી ત્યારે આપણે 121 કરોડ લોકો હતા. એમાંથી કેટલા લોકો ગરીબ હતા? તો કે 32.7% લોકો ગરીબ હતા. તો આ ટકાવારીમાં આપેલું છે. તો કુલ ગરીબો અંદાજે કેટલા છે? તો જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ જેવી થાય. 45.6 કરોડ લોકો ભારતમાં ગરીબ હતા. ચાલો વિદ્યાર્થીઓ, ભારતમાં ગરીબી એ ટૂંકમાં પૂછાય તો આપણે કીધું કે 3 પેટા પ્રશ્નો છે. ભારતમાં ગરીબી એમ ટૂંકમાં પૂછાય તો 3 પેટા પ્રશ્ન. એક પેટા પ્રશ્ન આપણે જોયો. બીજો પેટા પ્રશ્ન એમ બને કે યુએનડીપી દ્વારા 2015 ની અંદર જે અહેવાલ બહાર પાડ્યો, રિપોર્ટ બહાર પાડ્યો, એ રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબી જણાવો. તો યુએનડીપી એ કયો રિપોર્ટ આપ્યો અને એ રિપોર્ટની અંદર કઈ આંકડાકીય માહિતી આપેલી છે? યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ છે એ યુએન દ્વારા એમ કે દર વર્ષે વિશ્વના બધા દેશોની અંદર ગરીબીનો આંક મેળવતા હોય. તો ભારતની અંદર 11-12 ની અંદર જ્યારે વસ્તી ગણતરી થાય ત્યારે ગરીબોનું પ્રમાણ કુલ વસ્તીના એમ કે 21.92% હતું. કુલ વસ્તીના 21.92% એમ કે આપણે જે 11-12 માં વસ્તી ગણતરી થઈ એના આધારે હતું. તો ભારતમાં કુલ ગરીબો કેટલા? ભારતમાં કુલ ગરીબો તો ભારતની અંદર એ જ સમયે કુલ ગરીબો 26.93 કરોડ લોકો ગરીબ હતા. હવે ગ્રામ્ય વિસ્તારમાં કેટલા હતા અને શહેરી વિસ્તારમાં કેટલા હતા અને કુલ ટકા કેટલા હતા? માનો કે યુએનડીપી દ્વારા જ્યારે અહેવાલ બહાર પાડ્યો ત્યારે 21.92% માનો કે ગરીબીનું પ્રમાણ હતું. એમાં ભારતની અંદર 26.93 કરોડ લોકો ગરીબ હતા. ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ્ય ક્ષેત્રની અંદર 21.65 કરોડ લોકો ગરીબ હતા. ટકાવારીમાં જોઈએ તો 27% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. શહેરી વિસ્તારમાં ખૂબ જ પ્રમાણ ઓછું હતું. ગ્રામ્ય વિસ્તારમાં પ્રમાણ શું કામ વધારે હતું? તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતી અને ખેતી આધારિત જ પ્રવૃત્તિ હોય એટલે ત્યાં એમ કે અન્ય આવક ઓછી હોવાને કારણે ત્યાં ગરીબીનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાં વધારે હોય. શહેરી વિસ્તારની અંદર એમ કે ઉદ્યોગ રોજગાર વધારે મળતા હોય એટલે અહીંયા શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ કેવું હોય? ઓછું. તો કેટલું હતું? તો કે 5.28 કરોડ લોકો જ શહેરી વિસ્તારમાં ગરીબ હતા. એટલે કે 13.7% લોકો જ ગરીબી રેખા નીચે જીવતા હતા. હજી એક યુએનડીપી એક બીજી ઘોષણા કરી કે ભારતની અંદર વધુમાં વધુ ગરીબ કયું રાજ્ય છે અને ત્યાં કેટલા ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે? તો ભારતની અંદર આપણે આમ જોઈએ તો ભારતની અંદર છત્તીસગઢ છે. બરાબર, તો છત્તીસગઢની અંદર ગરીબોનું પ્રમાણ 36.93% હતું. ગોવાની અંદર આપણે જોઈએ તો સૌથી ઓછામાં ઓછી સૌથી વધુમાં વધુ એમસીક્યુ ની અંદર પૂછાય તો આ પ્રશ્નમાં પૂછાય કે ભારતમાં સૌથી વધારેમાં વધુ ગરીબી કયા રાજ્યમાં? છત્તીસગઢમાં. કેટલા ટકા? 36.93%. ઓછામાં ઓછી ગરીબી ગોવામાં. કેટલા ટકા? 5.09%. એમ પણ પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ માનો કે આપણે પહેલા 10% જેવું હતું અંદાજે, અત્યારે આપણે 16.6%
63% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. તો ગુજરાતમાં પ્રમાણે કેટલું 16.63. ત્રણે ત્રણ MCQ ની અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા. હવે આપણે 5 નંબર જોઈએ કે ભારતમાં સરેરાશ ગરીબી છે એ 30% આપણે ગણી, સરેરાશ 30% ગરીબી આંક લઈ તો 30% થી વધુ ગરીબી હોય એવા રાજ્યો 8. 30% થી વધુ ગરીબી ધરાવતા હોય 130 જણા ગરીબ હોય એવા રાજ્યો ભારતમાં કેટલા? તો કે 8 રાજ્યો એવા છે કે 130 માણસો ગરીબી રેખા નીચે જીવતા હોય, એટલે કે અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની ન્યૂનતમ જરૂરિયાતો સંતોષી શકાય એટલી પણ આવક ન હોય એવા રાજ્યો છત્તીસગઢ 1, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા. આ 8 રાજ્યોની અંદર એમ કે અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય પૂરતી માત્રામાં ન મેળવી શકે એવી વસ્તી 30% થી વધુ છે. આ એક પ્રશ્ન, પેટા પ્રશ્ન પૂરો થયો. હજી આના પ્રશ્નનો પેટા પ્રશ્ન ત્રીજો બને. આ ખૂબ જ અગત્યનું વિધાન પ્રશ્ન છે કે ધની ભારતમાં ગરીબો વસે છે. વિધાન સમજાવો. આમ વિધાન પ્રશ્ન છે, સ્વાધ્યાયનું વિધાન પ્રશ્ન છે. ખાસ ધ્યાન રાખજો કે ધનિક ભારતમાં ગરીબો હશે તો ભારત ધનિક છે છતાં ગરીબો કે શા માટે વધે? તો ભારતની અંદર એમ કે કુદરતી સંસાધનો છે એનાથી સમૃદ્ધ છે. દાખલા તરીકે આપણે ખૂબ જ નદીઓ છે, બારેમાસ વહેતી પણ નદીઓ છે, જંગલો છે, તળાવો છે, આ સારામાં સારા પાક લઈ શકાય તેવી ફળદ્રુપ જમીન પણ આવેલી છે. એના કારણે ભારત છે ને ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે, સંસાધનોથી સમૃદ્ધ છે. પરંતુ આ સંસાધનોનો લાભ છે ને આપણે ઉઠાવી શકતા નથી. એ લાભ ઉઠાવવાનો આપણામાં શું છે? અભાવ. એના કારણે એમ કે આપણે ગરીબ છીએ. કારણ કે આ લાભ શા માટે નથી ઉઠાવી શકતા? તો કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, તાલીમ પામેલા માણસો ઓછા છે, કૌશલ્યનો અભાવ છે, સરકારના આયોજનમાં ખામી છે. આયોજનમાં ખામી આ મહત્વનો મુદ્દો છે. કારણ કે આયોજનમાં ખામી એટલે શું? કે નર્મદા યોજના છે 1950 ની અંદર એના પાયા નાખવામાં આવ્યા હતા નર્મદા યોજના, પરંતુ એક કામ માનો કે 2019 ની અંદર પૂરું થયું. તો કહેવાનો મતલબ એમ છે કે આ કામ શરૂ જ ન થયું. જો વહેલી આ નર્મદા યોજના થઈ ગઈ હોત તો અત્યારે ગુજરાત સદ્ધર હોત. તો ગુજરાતની જીવાદોરી સમાન જે યોજના હતી એમાં ખામી હતી. ભાખરા નંગલ યોજના અને નર્મદા યોજના બંનેના પાયા એકી સાથે નખાણા હતા, પરંતુ 1950 ની અંદર આ બંને યોજના મૂકેલી હતી. પરંતુ ભાખરા નંગલ યોજના પંજાબમાં શરૂ થઈ ગઈ, એને સિંચાઈનો લાભ મળ્યો, ગુજરાતને મળ્યો નહીં, ખૂબ જ મોડો મળ્યો અને હમણાં એ પૂરી થઈ. તો આ ખામીયુક્ત આયોજનને કારણે આપણે કુદરતી સંસાધન છે, જળ છે, જમીન છે, જંગલો છે, ખનિજો છે, એનો પૂરતી માત્રામાં ઉપયોગ કરી શકતા ન હોવાને કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ પૂરતી માત્રામાં કરી શકતા નથી. એને કારણે એ લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં ન આવતા હોવાને કારણે આપણે કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસવાટ કરે છે. વિધાન પ્રશ્ન છે, 4 જ મુદ્દા બનાવવાના છે. એકદમ સહેલો પ્રશ્ન છે, 2 ગુણમાં પ્રશ્ન પૂછાય કે ધનિક ભારતની અંદર ગરીબો હશે છે કારણ કે કુદરતી સંપત્તિથી સમૃદ્ધ ભારત છે. આ સાધનોનો લાભ ભારત ઉઠાવી શકતો નથી કારણ કે એ શિક્ષણ, તાલીમ, કૌશલ્ય, ખામીયુક્ત આયોજન ના કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થતો ન હોવાને કારણે ધનિક ભારતમાં ગરીબો વસે છે એમ કહી શકાય. બસ અહીંયા પ્રશ્ન મુખ્ય ટૂંકનો છે. ત્રીજો પ્રશ્ન એ પૂર્ણ થયો. હવે જે નાના 2 પ્રશ્ન છે એ પાકી નોટમાં લખવાના નથી. માનો કે ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબો કોને કહે છે? તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબોને ગ્રામ્ય ગરીબો કહેવાય, કે જેની અંદર ખેત મજૂરો હોય, ભિખારીઓ હોય, બાબા છૂટક મજૂરો હોય, પાનના ગલાવાળા હોય, લારીવાળા હોય, આવા નામ લખવાના. શહેરી ગરીબો કોને કહે છે? શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને શહેરી ગરીબો કહેવાય, કે જેની અંદર એમ કે પાનના ગલા હોય, લારીવાળા હોય, બાંધકામવાળા હોય, સેન્ટિંગવાળા હોય, બરાબર છે. ઓછી આવક કમાતા લોકો છે એના નામ લખવાના ખાલી આવે. એટલે આ પાકી નોટમાં પ્રશ્ન લખવા નથી, માત્ર વાંચી લેવાનો છે.